એવો માણસ જેના બચતનો એવો નશો છે કે પાઈ બચાવ્યા વગર એને ચેન નથી, પરંતુ એ જ માણસ જ્યારે બેંકોક ફ્રી ટ્રીપ પર જાય તો શું થાય, એ જ છે બચ્ચુની બેનપણીની મજા. સ્ટોરી એકદમ સિમ્પલ છે પરંતુ છે મજાની. બચ્ચુ બાપોદરા એટલે કે સિદ્ધાર્થ રાદડિયા પોતાના કંજૂસ સ્વભાવ માટે જાણીતા છે અને પછી એમને ફ્રી બેંકોકની ટ્રીપ મળે છે. અહીંથી સ્ટાર્ટ થાય છે કલ્ચર શોક, કોમેડી અને ફૂલ એન્ટરટેનમેન્ટ. સિદ્ધાર્થ રાંદડિયાની કોમિક ટાઈમિંગ જોરદાર છે. જોડે રત્ના પાઠક શાહ એમનું સ્ક્રીન પ્રેઝન્ટ ગુજરાતી સિનેમાને એક નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. સપોર્ટિંગ કાસ્ટ પણ સારો રોલ કરી રહી છે. હવે ફિલ્મ તમને ખાલી હસાવશે નહીં પણ જોડે એક મેસેજ પણ આપશે કે જીવનમાં ફક્ત પૈસા બચાવવા માટે નથી, પરંતુ આનંદ માણવા માટે પણ છે, વાપરવા માટે પણ છે. બચ્ચુની બેનપણી આ એક ફીલ ગુડ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે જે તમને હસાવશે, તમારા દિલને ટચ પણ કરશે. ફેમિલી સાથે જોવા જેવી મૂવી છે. એકદમ મસ્ત મૂવી છે. મૂવી સારી છે પરંતુ જોડે વસ લેવલ 2 આવ્યું છે, એની હાઈપ વધારે છે એટલે એના લીધે આ મૂવીનો ફરક પડશે. બાકી પિક્ચર થોડી ધીમી છે તો એના લીધે પણ થોડો ફરક પડશે. બાકી પિક્ચર સારી છે, તો તમારે જોવા જવું હોય તો આ મૂવી પણ તમે જોવા જઈ શકો છો. એક્ટિંગ સારી છે, બેંકોકના સીનો જે બતાવવામાં આવ્યા છે એ પણ સરસ છે. ઓવરઓલ વન ટાઈમ વોચેબલ મૂવી બચ્ચુની બેનપણી પણ છે.